આદિવાસી સમાજમાં ઘણી જાતિઓનો સમાવેશ થાય છે. જાતિ પ્રમાણે તેમના રીત રિવાજ અને કેટલીક પરંપરાઓમાં ફેર જોવા મળે છે. જો કે ઉત્સવોની ઉજવણી કરવામાં આ સમાજ મહદઅંશે એક જેવો જ છે. આ નૃત્ય અમે અમારા સમાજના દરેક તહેવારોમાં, જેમ કે હોળી છે, દિવાળી છે, લગ્ન પ્રસંગ, એની સાથે સાથે અમે પ્રકૃતિ આ જ રીતે વસાવા જ્ઞાતિ પ્રકૃતિની સાથે રહી પ્રકૃતિમય બની પોતાના જીવનને સુંદર રીતે શણગારી રહી છે અને પોતાના સમાજના ચાલી આવતા પરંપરાગત નૃત્યને તે વાર તહેવારે રજૂ કરે છે. ત્યારે પણ અમે ઉત્સવ તરીકે ઉજવીએ છીએ અને આ ડાન્સ કરીએ છીએ. વસાવા સમાજ પ્રકૃતિમાં વસી જઈને પોતાના તમામ ઉમંગોને નૃત્ય સાથે સજાવે છે. પોતાના હરખને સંગીતના તાલે વાંસના પરંપરાગત માધ્યમો થકી સૂર રેલાવી તેમજ વાંસની મદદથી વિવિધતા સાથે વસાવા નૃત્ય રજૂ કરે છે. વાંસળી છે, અમારી પાસે એક વાજિંત્ર નવું હતું જેને કહેવામાં આવે છે ગાતો વાહડો, કે જે એક વેસ્ટ વાંસ હોય છે, પોલો વાંસ તેની અંદરથી બનાવવામાં આવે છે, જેને સિંગિંગ બંબો કહેવામાં આવે છે. એની સાથે સાથે સૌથી મોટો અમારો જે ઢોલ છે, જે ઢોલને ચાંગ ઢોલ કહેવામાં આવે છે, જે ઢોલનો દરેક તહેવારોમાં અમે ખુશીપૂર્વક ઉપયોગ કરીએ છીએ. આજે આ સમાજના લોકોએ પોતાની પરંપરાને જાળવી રાખી છે, જેને કારણે તેમણે પોતાની કળા માત્ર સ્થાનિક કક્ષા સુધી જ સીમિત નથી રાખી, પરંતુ તેઓ રાજ્ય બહાર પણ પોતાની કળા રજૂ કરી શક્યા છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે. ગુજરાત સરકારની સહાયથી આજે અમે ઝોન લેવલમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરી હવે રાજ્ય કક્ષાએ અમારી સંસ્કૃતિ પ્રસ્તુત કરીશું. તે બદલ ગુજરાત સરકારનો હું તે દિલથી આભાર માનું છું કે જેઓએ અમારી સંસ્કૃતિને આગળ લાવવા માટે એક ઘણો સારો અવસર અમને આપ્યો છે. ગુજરાતની કળા સંસ્કૃતિનો વારસો